नमस्कार विद्यार्थी मित्रों, वाक्याकारं वररुचि भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक वंदे संस्कृत मातरम। नमस्कार, नमो नमः। विद्यार्थी मित्रों, આજે આપણા ધોરણ 10 ના અભ્યાસક્રમનો 9મો પાઠ એટલે કે ચક્ષુષ્માન અંધ એવ એમનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાની પ્રસ્તાવના તરફ આપણે આગળ વધીએ। સંસ્કૃત સાહિત્યની અંદર બાણભટ્ટ એક સરસ મજાના ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। તેઓ 7મી સદીમાં પૂર્વાર્ધની અંદર સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર ઉત્તર ભારતમાં જે થઈ ગયા અને તેમનો જે જન્મ છે એ વત્સ ગોત્રની અંદર થયો હતો। તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું। તેમણે હર્ષચરિત અને કાદંબરી નામના બે સરસ મજાના ગદ્ય કાવ્યના બે ગ્રંથો રચ્યા છે। આ પૈકી કાદંબરીની જે કથાવસ્તુ છે એ કાલ્પનિક છે, જ્યારે હર્ષવર્ધનની કથાવસ્તુ એ ઐતિહાસિક છે। પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનમાં કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે। તેમની અંદર જોવા જઈએ તો કુલ 8 પ્રકરણો છે, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે। આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે। તો સરસ મજાની પ્રસ્તાવના જોયા પછી, સાહિત્યકાર જે છે એમનું દર્શન કર્યા પછી હવે આપણે પાઠના જે છે એ પ્રવેશ તરફ આગળ વધીએ। આમ જોવા જઈએ, પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું એક ગાન કરી રહ્યા હતા અને ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ। આથી સરસ્વતીને હસવું આવ્યું। હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા પોતે ગુસ્સે ભરાયા। ગુસ્સામાં ને ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરણનો જે છે એ શાપ આપી દીધો અને દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિમુનિઓ તો મૌન જ થઈ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દની અંદર ઠપકો આપ્યો। બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠની અંદર સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે। હવે આમ જોઈએ તો ક્રોધથી માણસની જે મતિ છે એ સારા કે નરસાનો ભેદ ક્યારેય જાણી શકતી જ નથી। તેથી તે આંખવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે। માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં કઈ કઈ પ્રતિક્રિયા થાય છે અને ક્રોધને લીધે આવી જે બાબતો સર્જાય છે એ અહીંયા નિરૂપણ સરસ મજાનું જે છે એ કરવામાં આવેલું છે। અને આવી રીતે જે ક્રોધની અંદર જે દુષ્પરિણામો તરફ અહીંયા જે છે એ આંગળીનો નિર્દેશ એટલે કે અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે। ક્રોધાંધ એટલે કે ક્રોધની અંદર અંધ થયેલા માણસને આંખો હોવા છતાં પણ કોઈ પણ બાબત એ જોઈ શકતો નથી। તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠની અંદર સરસ મજાનો જે છે એ સમજાવવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રસ્તાવનાની પૂર્ણાહુતિ કરું છું અને હવે સરસ મજાના પાઠની જે છે એ આપણે શરૂઆત કરીએ। અથ તામ તથા સપ્તામ સરસ્વત દ્રષ્ટવા પિતામહો મંગલ પટને હેવ સ્વરેણ આશાહ પુરયન સુધીરમ દુર્વાસસમ ઉવાચ। સંસ્કૃતના સરસ મજાના ફકરાનો અભ્યાસ કર્યા પછી હવે એમના શબ્દાર્થ તરફ આપણે આગળ વધીએ અને સાથે સાથે વ્યાકરણનો પણ અભ્યાસ કરતા જઈએ। અથ એટલે કે હવે, આ એક અવ્યય છે। તથા એટલે કે તે પ્રમાણે। સપ્તામ એ શબ્દનો અર્થ થાય છે શાપ પામેલી, શાપિત થયેલી। સરસ્વતી જે નામ છે એમના વિશેષનું વિશેષણ દર્શાવવામાં આવેલું છે। દ્રષ્ટવા એટલે કે જોઈને। પિતામહ એટલે કે બ્રહ્માજી। બ્રહ્માજી જોવા જઈએ તો પુરાણો પ્રમાણે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ એ બ્રહ્માજીથી થયેલી છે, એટલા માટે એમને પિતામહ કહેવામાં આવે છે, પિતામહ તરીકે ઓળખવામાં આવે છે। મંગલ પટ હે નેવ શબ્દનો અર્થ થશે મંગળકારી નગારા જેવા। અને સમાસની ચર્ચા કરીએ તો કર્મધારય સમાસ। સ્વરેણ એટલે કે અવાજ વડે। આશાહ પૂરયન એટલે કે દિશાઓને ભરી દેતા। સુધીરમ એટલે કે ગંભીરતા પૂર્વક। અને આ ક્રિયા વિશેષણ અવ્યય છે। દુર્વાસસમ એટલે કે દુર્વાસા મુનિને। ઉવાચ એટલે કે કહ્યું, બોલ્યા।
ધાતુનું પરોક્ષ ભૂતકાળ, લીટ લકાર, અન્ય પુરુષ એક વચનની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. સરસ મજાના વ્યાકરણના અને શબ્દના જે છે એ અભ્યાસ બાદ હવે આપણે એમના અનુવાદ, એમના ભાષાંતર, એમની સમજૂતી તરફ આપણે આગળ વધીએ. હવે તે સરસ્વતીને એ પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. કેમ કે જ્યારે સામવેદનું ગાન થઈ રહ્યું હતું, મંત્રની અંદર ભૂલ પડી એટલે સરસ્વતી દેવી હસી પડ્યા. સરસ્વતી દેવી હસી પડ્યા એટલે ગુસ્સે થઈને દુર્વાસા મુનિ એને શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર તમારું અવતરણ થશે. તો એ જોઈને ક્રોધની અંદર અંધ થયેલા જે દુર્વાસા મુનિ છે, બ્રહ્માજી એમને સમજાવતા જે છે એ કહે છે. હવે શું કહે છે જોઈએ. બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતોયમ પંથાહ એનાસી પ્રવૃત્ત નિહન્યતેશ પરસ્તાદ ઇન્દ્રિયા સ્વસમુપાસ્થિતમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજીતામ કિયદ દૂરમ વા ચક્ષુરીક્ષતે. જોઈએ સરસ મજાના ફકરા પછી હજી આપણે આગળ પાછું જોઈએ. વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયોરિવ ધર્મ ક્રોધ યોરેકત્ર વૃત્તિઃ આલોકમપહાય કથમ તમસી નિમજ્જસી ક્ષમા હિ મૂલમ સર્વત પસામ પરદોષ દર્શન દક્ષા દ્રષ્ટિરીવ કુપિદા બુદ્ધિ ન આત્મદોષમ પશ્યતિ ક્વ મહાતપો ભાર વૈવિધિકતા ક્વ પુરોભાગિત્વમ અતિરોષણ ચક્ષુષ્માન અંધજન. સરસ મજાના જે છે ફકરાની ચર્ચા કર્યા પછી હવે આપણે એમના વ્યાકરણ અને શબ્દાર્થની ચર્ચા કરીએ. હે બ્રહ્મન, હે બ્રહ્મન શબ્દનો અર્થ શું થશે? હે બ્રાહ્મણ. આ એક સંબોધન આપવામાં આવ્યું છે. બ્રહ્માએ દુર્વાસા માટે કહ્યું છે. સાધુ સેવિત શબ્દનો અર્થ થશે તૃતીયા તત્પુરુષ સમાસ એનો છે અને એનો અર્થ છે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો. એનાસી પ્રવૃત્ત એટલે કે જેના પર તમે ચાલ્યા છો. નિહન્યતેશ પરસ્તાદ શબ્દનો અર્થ થશે જે પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયા સ્વસમુપાસ્થિતમ શબ્દનો અર્થ થશે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ અથવા તો ધૂળ. કલુષયતિ એટલે કે મલિન કરે છે, મેલું કરે છે. દ્રષ્ટિમ એટલે કે દ્રષ્ટિને, અનક્ષજીતામ એટલે કે ચંચળ આંખો વાળાઓની, કિયત દૂરમ એટલું કે કેટલું દૂર, ચક્ષુરીક્ષતે એટલે કે આંખ જુએ છે, વિશુદ્ધયા ધિયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે, પશ્યંતી એટલે કે જુએ છે, કૃતબુદ્ધય એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળો. અને ખાસ કરીને એમના સમાસની ચર્ચા કરીએ તો બહુવ્રીહી સમાસ. સર્વાન અસતઃ સતઃ વા અર્થાન આ શબ્દનો અર્થ થાય છે બધા ખોટા કે સાચા વિષયોને. નિસર્ગ વિરોધીની ષષ્ઠી તત્પુરુષ સમાસની ચર્ચા કરવામાં આવેલી છે. એનો અર્થ થાય છે પ્રકૃતિનો વિરોધ કરનારી. અને એટલે કે નિસર્ગ એટલે કે સ્વભાવ, પ્રકૃતિ. બરોબર. પયઃ પાવકયોરિવ શબ્દનો અર્થ થશે પાણી અને આગની જેમ. અને એના સમાસની ચર્ચા કરીએ તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ એટલે કે ધર્મ ક્રોધયો એટલે કે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ધર્મ અને ક્રોધની એકત્ર એટલે કે એક સાથે આ સરસ મજાનો અહીંયા અવ્યય જે છે એ દર્શાવવામાં આવેલો છે. આલોકમ એટલે કે પ્રકાશને, અપહાય એટલે કે છોડીને, અને ભૂતકૃદંતની જે છે એ ધાતુનું સંબંધક ભૂતકૃદંત અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તમસી એટલે કે અંધકારમાં, નિમજ્જસી એટલે કે તું ડૂબી રહ્યો છે, સર્વતપસામ એટલે કે સર્વ પ્રકારની તપસ્યાઓનું, અને કર્મધારય સમાસની જે છે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. પરદોષ દર્શન દક્ષા એટલે કે બીજાના દોષને જોવાની નિપુણ દ્રષ્ટિ, ન તે આત્મદોષામ પશ્યતિ એટલે કે તમારા પોતાના દોષને જોતી નથી. મહાતપો ભાર વૈવિધિકતા શબ્દનો અર્થ થશે મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. પુરોભાગિત્વમ શબ્દનો અર્થ થશે બીજાના દોષ જોવાની વૃત્તિ. અતિરોષેણ શબ્દનો અર્થ થશે અતિશય રોષે ભરાયેલા અને અત્યંત ક્રુદ્ધ થયેલો. ચક્ષુષ્માન એટલે કે આંખો વાળો. સરસ મજાના વ્યાકરણની અને શબ્દાર્થની ચર્ચા કર્યા પછી વિદ્યાર્થી મિત્રો એમના અનુવાદ, એમના ભાષાંતર, એમની સમજૂતી તરફ આપણે આગળ વધીએ. તો બ્રહ્માજી એમને ઉપદેશ આપતા કહે છે, એમને ઠપકો આપતા કહે છે, હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી. કેમ કે એમણે ગુસ્સો કરેલો છે ને એટલા માટે.
જેના પર તમે ચાલ્યા છો એ તમને પાછળથી હણી નાખશે, તમને મારી નાખશે, તમે હણાઈ જશો, તમારો મૃત્યુ એટલે કે મૃતવત વ્યવહાર તમારો થઈ શકે છે, એ તમને પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલા રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. ઇન્દ્રિયો રૂપી આપણા આ શરીરની અંદર જે ઇન્દ્રિયો આવેલી છે, આ ઉડાડવામાં આવેલી જે રજ છે, આ રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. હવે સામેવાળો વ્યક્તિ સારો છે કે ખરાબ છે, હું ગુસ્સો કરતો હોઉં પણ હવે સામેવાળો વ્યક્તિ તો એવું જ વિચારશે કે આ ખરાબ છે, તો આવું ચંચળ મન જેનું હોય, આવા ચંચળ મનવાળા જે લોકો હોય છે એ લોકોની દ્રષ્ટિને એ મલિન કરી નાખે છે. અથવા આંખ કેટલું દૂર જુએ છે, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? કેમ કે ક્રોધ કરવો એ એક પ્રકારનો અંધકાર જ છે. એટલે શું કહ્યું છે? તમે કેમ અંધકારના અંદર, તો તમે કેમ પ્રકાશને છોડીને અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષો જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક એટલે કે તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. તમારો પોતાનો દોષ શું છે? કે તમે ગુસ્સો કર્યો છે. તમે બીજાના દોષને તમે જોઈ શકો છો, કેમ કે તમારી બુદ્ધિ એ ક્રોધિત થઈ ચૂકી છે. એટલા માટે તમારી જે ક્રોધી બુદ્ધિ છે એ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં દોષ જોવાની તમારી જે છે એ વૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. અતિશય રોષે ભરાયેલો જે માણસ આંખવાળો હોવા છતાં પણ આંધળો જ છે. સરસ મજાની આપણે જે છે ભાષાંતરની ચર્ચા કરી. અહીંયા બ્રહ્માજી એવું કહે છે કે ઇન્દ્રિયો રૂપી જે પણ બાબતો છે, મારા જે પણ અંગો છે, મારી જે પણ ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયો દ્વારા જે રજ ઉડેલી છે, આ રજ જે છે એ પ્રકાશમાંથી અંધારા તરફ એ લઈ જાય છે. કેમ? તો કે મારી જે બુદ્ધિ છે, મારું જે મન છે, આ માત્ર ને માત્ર બીજાના દોષને જોવામાં નિપુણ બની જાય છે. હું ભલે સારો વ્યક્તિ હોઉં, હું ભલે સત્સંગી વ્યક્તિ હોઉં, હું ભલે સજ્જન વ્યક્તિ હોઉં, પણ જ્યારે ક્રોધ કરું છું તો આ ક્રોધને કારણે હું પોતે ક્રોધાંધ થઈ જાઉં છું, એટલે કે ક્રોધથી અંધ થઈ જાઉં છું. અને આ ક્રોધથી અંધ થવાથી સામેવાળું કેવું છે પાત્ર, સારું પાત્ર છે, ખરાબ પાત્ર છે, સારા નરસાનો માણસને જે છે એ કોઈ પ્રકારનો ભેદ એ માણસને રહેતો નથી. એટલે બ્રહ્માજી કહે છે કે ક્યાં તમે એક મહાન તપને આચરવા વાળા, ક્યાં તમારું સરસ મજાનું તપ, ક્યાં તમે મહાન ચરિત્ર, અને ક્યાં તમારી આ ક્રોધવાળી અને બીજાની ભૂલને શોધવાની, બીજાની ભૂલને જોવાની તમારી આ વૃત્તિ. તો આવી રીતે માણસે ક્રોધની અંદર જવું ન જોઈએ. કેમ કે ગમે તેટલો માણસ પોતે સ્વભાવમાં સારો હોય, આની અંદર તો જે દુર્વાસા મુનિ છે, આ દુર્વાસા મુનિ તો કેટલા જબરદસ્ત તપસ્વી હતા. તો મિત્રો, આ તપસ્વી, આ તેજ, આ જે તપસ્યા છે એ ક્યારે મળી શકે માણસને? પોતાના જીવનની અંદર કંઈક સરસ મજાનું જે છે એ પોતે આગળ વધેલા હોય, સમાજનું, રાષ્ટ્રનું, સંસ્કૃતિનું કામ કરેલું હોય, પોતે ઘણી બધી તપશ્ચર્યા કરેલી હોય, પોતાનું જીવન એ ઘસી નાખેલું હોય, ત્યારે એ તપશ્ચર્યા આપણાથી થાય ત્યારે આપણે એક તપ શ્રેષ્ઠ જીવ કહેવાઈએ. દુર્વાસા મુનિ આવા જ તપ શ્રેષ્ઠ જીવ હતા, પણ એણે એક ભૂલ કરી નાખી. સરસ્વતી માતાને એમણે જ્યારે એક શાપ આપ્યો કે તમારું અવતરણ એ પૃથ્વી ઉપર થશે, તો પોતાનો તો એને દોષ દેખાણો જ નહીં, કે પોતે ગુસ્સે થઈ ગયા, તો સામેવાળાનો જ્યારે દોષ દેખાણો કે મારી કેમ ભૂલ એણે કાઢી, કેમ એ હસ્યા, તો એટલા માટે જે છે બ્રહ્માજી આને આ સમજાવે છે દુર્વાસા મુનિને. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. નહીં કોપ કલુષિતા વિમુષતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ વા કુપિદસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટિ આદો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતિ ચરમમ ચક્ષુઃ આરંભે તપોગલતિ પશ્યાદ સ્વેદ સલિલમ પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ. જોઈએ એમના વ્યાકરણની અને સાથે સાથે શબ્દાર્થની સરસ મજાની જે છે આપણે ચર્ચા કરીએ. કોપ કલુષિતા શબ્દનો અર્થ થશે કોપથી મલિન થયેલી બુદ્ધિ, અને સમાસની ચર્ચા કરીએ તો તૃતીયા તત્પુરુષ સમાસ.
ન વિમુષ્યતિ એટલે કે વિચારતી નથી. અને કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે કે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્ય. પ્રથમમ શબ્દનો અર્થ થશે પહેલા. આ શબ્દ એક અવ્યય છે. અંધકારી ભવતી એટલે કે આંધળી બની જાય છે, નાશ પામે છે. ભ્રુકુટી એટલે કે ભમ્મર. રાગહ એટલે કે અહીંયા જે છે એક અર્થ એવો દર્શાવવામાં આવેલો છે આશક્તિ, અને બીજો અર્થ લાલાશ. અને આદૌ એટલે કે શરૂઆતની અંદર. સમાસ કંદતી શબ્દનો અર્થ થશે આક્રમણ કરે છે, ઘેરી વળે છે. ચરમમ એટલે કે છેવટનું, પછીનું. ચક્ષુઃ શબ્દનો અર્થ થશે નેત્રમ. સ્વેદ સલિલમ એટલે કે પરસેવા એટલે કે પરસેવો જે છે એના શ્રમનું જે જળ હોય, સલિલમ એટલે કે જળ. ત્યાર પછી એમનો જે સમાસની ચર્ચા કરીએ તો તત્પુરુષ સમાસ. અયશ શબ્દનો અર્થ થશે અપયશ. અનંતરમ એટલે કે ત્યાર પછી. આ એક અવ્યયને દર્શાવવામાં આવેલો છે. અધરહ એટલે કે નીચલો હોઠ. જોઈએ સરસ મજાના વ્યાકરણની ચર્ચા કર્યા પછી અને શબ્દાર્થની ચર્ચા કર્યા પછી એમનો અનુવાદ, એમનું ભાષાંતર, એમની સમજૂતી તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. કોપથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા તો ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. કેવી બુદ્ધિની વાત કરવામાં આવી છે? જે બુદ્ધિ ક્રોધવાળી હોય. શરૂઆતમાં જ મેં વાત કરી હતી તમને કે ક્રોધથી થયેલી બુદ્ધિ જે છે એ નિર્ણય લેવા માટે અસમર્થ છે. કેમ કે સારાનો કે નરસાનો એ ક્રોધિત થયેલી બુદ્ધિ ક્યારેય એ ધ્યાન રાખતી નથી. એટલે શું કીધું છે? ક્રોધથી મલિન, મલિન કીધી છે, મેલી થયેલી કીધી છે. આ મેલી થયેલી બુદ્ધિ એ કરવા યોગ્ય અથવા તો ન કરવા યોગ્ય વિચારનો અથવા તો કાર્યનો એ જે છે ક્યારેય વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલા નાશ પામે છે. એટલું યાદ રાખજો, જ્યારે પણ માણસ ગુસ્સે થાય છે, પોતે જ્યારે ક્રોધિત થાય છે, પોતાની અંદર આ એક દુર્ગુણ હોય ક્રોધનો, તો આ દુર્ગુણની અંદર સૌ પ્રથમ માણસ પોતાની વિદ્યા ભૂલે છે. સૌ પ્રથમ માણસ પોતાની વિદ્યા જે છે ગુમાવે છે. પોતે શું કરવું, અયોગ્ય શું છે, યોગ્ય શું છે, આ માણસને ખ્યાલ રહેતો નથી. એટલા માટે ચર્ચા કરવામાં આવી છે કે જે મલિન થયેલી બુદ્ધિ હોય એ ક્યારેય પણ કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો ક્યારેય પણ વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની જે વિદ્યા છે આ સૌ પ્રથમ નાશ પામે છે અને પછી ભમરની અંદર એટલે કે અહીંયા જે છે ફરક પડે છે. શરૂઆતની અંદર જોઈએ તો શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. આંખો લાલ થઈ જાય, અહીંયા જે છે ભ્રમરની અંદર ફેરફાર પડે અને સાથે સાથે ત્યાર પછી ઇન્દ્રિયોને ઘેરી વળે છે. અને ત્યાર પછી આંખને પહેલા તપ ગળી જાય છે. કેમ કે આંખો લાલ થઈ જાય પછી પરસેવો વહે છે. પરસેવો એટલે કે જેમ માણસ ક્રોધિત થાય એ પોતાના શરીરમાંથી જે છે એ સ્વેદ સલિલમ એટલે કે જે પરસેવાનું જે શ્રમનું જે પાણી કહેવાય, પરસેવો કહેવાય, એ વહેતો હોય છે. અને પહેલા અપયશ મળે છે અને પછી નીચલો હોઠ જે છે ફરકે છે. અપયશ કેમ મળે? ક્રોધિત થયેલી બુદ્ધિ હોય એટલે માણસને હંમેશા અપયશ મળે. જ્યારે જે માણસ અપયશને પામે છે તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની કે અપયશ થયેલો માણસ, જેને અપયશ મળે છે, એ માણસ હંમેશાને માટે એની જે પ્રકૃતિ હશે એ ક્રોધિત હશે. જો ક્રોધિત પ્રકૃતિનો માણસ હોય તો એમને અપયશ મળે છે. આવું બ્રહ્માજી કોને કહે છે? દુર્વાસા મુનિ સાથે ચર્ચા કરે છે. ત્યાર પછી હવે સરસ મજાનો જે છે આગળનો ફકરો જોઈએ. કથમ લોક વિનાશાયતે વિષયાદયસ્યેવ જટાવલ્કલાની જતાની અનુચિતા ખલુ. કથમ લોક વિનાશાયતે વિષયાદપસ્યેવ જટાવલ્કલાની જતાની અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારયષ્ટિરીવ વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિઃ શૈલેષુ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ અલ્પમપી તે પશ્યામિ કુશલ જાતમ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ફકરાનું પઠન કર્યા પછી હવે આપણે એમના શબ્દાર્થ અને વ્યાકરણની ચર્ચા કરીશું. લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે. સમાસ જોવા જઈએ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. તે એટલે કે તારા, તવ, બરોબર. ત્યાર પછી જટાવલ્કલાની એટલે કે જટા અને વલ્કલ ઝાડની વસ્ત્રના જે છે એ છાલના વસ્ત્રો. જાતાની એટલે કે થયા. અનુચિતા એટલે કે અયોગ્ય. સમાસની ચર્ચા કરીએ તો ન્ય તત્પુરુષ સમાસ.
અસ્ય મુનિવેશસ્ય શબ્દનો અર્થ થશે આ મુનિવેશની હારયષ્ટિરીવ એટલે કે હારમાળા જેવી. અને એનો સમાસની ચર્ચા કરીએ તો કર્મધારય સમાસ. વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ શબ્દનો અર્થ થશે સદાચાર રહિત મનોવૃત્તિ. અને જે છે સમાસ એનો છે તૃતીયા તત્પુરુષ સમાસ. શૈલુષ ઇવ એટલે કે નટની જેમ. વૃથાવહસી એટલે કે તું વ્યર્થ વહન કરે છે. કૃત્રિમમ શબ્દનો અર્થ થશે કૃત્રિમ બનાવટી. અપશમ શૂન્યનો એટલે કે શાંતિ વિહોણા મનથી જે શાંતિ વગરના હોય તે. સમાસની ચર્ચા કરીએ તો તૃતીયા તત્પુરુષ સમાસ. તાપસા કલ્પમ એટલે કે તપસ્વીના વેશને. અને એની સમાસની ચર્ચા કરીએ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. અલ્પમપી એટલે કે થોડી પણ. કુશલ જાતમ શબ્દનો અર્થ થશે કુશળતાઓના સમૂહને. શાણપણના થોડા જે અંશ હોય એમને પણ. અને નતે પશ્યામી એટલે કે તારામાં જે છે હું જોતો નથી. સરસ મજાના વ્યાકરણની ચર્ચા કર્યા પછી વિદ્યાર્થી મિત્રો એમના અનુવાદ તરફ, એમના ભાષાંતર, એમની સમજૂતી તરફ આપણે આગળ વધીએ. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? બ્રહ્માજી કહે છે દુર્વાસા મુનિને કે તમારા જે વસ્ત્રો છે એ કેવા થઈ ગયા છે? તો કે ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે, ઝેરના વૃક્ષ જેવા થઈ ગયા છે. તમારી જે જટા છે, તમારા જે વલ્કલ વસ્ત્રો, તમે જંગલના જે વસ્ત્રો ધારણ કરેલા છે, વૃક્ષની છાલમાંથી જે વસ્ત્ર બનાવવામાં આવતા હોય એને વલ્કલના વસ્ત્રો કહેવાય. તો ઋષિમુનિઓ જે વસ્ત્ર ધારણ કરે છે ત્વગ વસ્ત્ર ધાર, તો આવા જે વસ્ત્ર ધારણ કરે છે તો આવા વસ્ત્ર તમારા કેમ ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે, કેમ ઝેરના વૃક્ષ જેવા થઈ ગયા છે? આ એને ઠપકો આપતા બધી વાત કરે છે બ્રહ્માજી દુર્વાસા મુનિને. ખરેખર આ મુનિ વેશની હારમાળા જેવી સદાચાર રહિત જે તમારી મનોવૃત્તિ છે એ અનુચિત થઈ ગઈ છે, અનુચિત થઈ રહી છે. કેમ કે તમે ગુસ્સો કરેલો છે. તમે મા સરસ્વતીને શું કીધેલું છે કે તમારું અવતરણ છે, એને શાપ તમે આપેલું છે કે તમારું અવતરણ પૃથ્વી ઉપર થશે. તો બ્રહ્માજી ઠપકો આપતા કહે છે કે આટલું તપ જબરદસ્ત જેણે પોતાના જીવનની અંદર ધારણ કરેલું હોય, પોતે જે સિદ્ધ યોગી હોય, તો આ લોકો, આ જે મહાપુરુષ તમે આવા છો, તો તમે આ મહાપુરુષ એ સદાચાર રહિત મનોવૃત્તિ તમારી થઈ ગઈ છે. એટલે કે જે તમે કામ કર્યું છે, જે તમે ક્રોધિત થયા છો બીજા ઉપર, પોતાની ભૂલને સ્વીકારીને નહીં, તમારી પોતાની ભૂલ તમે સ્વીકારેલી નથી, તમે બીજાના દોષ તમે જોયા છે. એટલે શું કીધું છે કે મુનિ વેશની જે હારમાળાઓ હોય, આ હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ જે છે અનુચિત તમારી થઈ ગઈ છે. નટની જેમ તમે માત્ર ને માત્ર વ્યર્થ કૃત્રિમ શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. જેમ નટ હોય, નટ એટલે કે જે નાટકની અંદર જે સરસ મજાની કલાકારી ભજવતો હોય એવો જે માણસ હોય ને નટ કહેવાય. નટ અને નટી, નાયક અને નાયિકા જે હોય ને, કૃત્રિમ વેશ ધારણ કરે. દાખલા તરીકે નાટકની અંદર કોઈ સરસ મજાનું પાત્ર ભજવતો હોય તો આ પાત્ર ભજવતી વખતે નટ અથવા તો જે છે એ શું કરે તો કે એક કૃત્રિમ વેશ ધારણ કરે, વેશભૂષા પોતે ધારણ કરે. તો દુર્વાસા મુનિને બ્રહ્માજી એવું કહે છે કે તમે માત્ર ને માત્ર નટ જેવું તમે ધારણ કર્યું છે. શું? તમારી જે જટા છે, તમારે જે વસ્ત્રો ધારણ કરેલા છે, આ માત્ર નટ ધારણ કરે ને એવી વેશભૂષા માત્ર તમે કરેલી છે. તમને આ શોભતું નથી એવું કહે છે. કેમ કે તમારું મન એ શાંત વિહોણું થઈ ગયું છે. કેમ કે જે માણસના મનમાં શાંતિ હોય, શાંતિ જેણે પોતાના જીવનની અંદર સ્વીકાર કરેલી હોય, તો વિદ્યાર્થી મિત્રો આ શાંતિ જેના જીવનમાં હોય ને એને ક્રોધ ક્યારેય પણ આવતો નથી. એટલે બ્રહ્માજી છે દુર્વાસાને કહે છે કે તમે, તમારી જે બુદ્ધિ છે શાંત વિહોણી થઈ ગઈ છે. તમે મનથી જે છે ને એ તપસ્વીના વેશને વહન કરો છો. કેવા મનથી વહન કરો છો? તો કે શાંત વિહોણા મનથી તમે તપસ્વીના વેશને જે છે એ વહન કરો છો. તમારામાં હું શાણપણાનો જે છે જરા જેટલો અંશ પણ હું જોતો નથી. તમે સજ્જન વ્યક્તિ હશો ને એનો એક માત્ર અંશ જે છે ને તમારામાં મને દેખાતો નથી. કેમ કે આટલી હદે જે છે બ્રહ્માજી જે છે દુર્વાસા મુનિને ઠપકો આપે છે કે તમે ક્રોધથી અંધ થઈ ગયેલા છો. તમારી બુદ્ધિ કામ કરવા માટે યોગ્ય નથી. તમે માત્ર ને માત્ર ઝાડના અને જે છાલના વસ્ત્ર પહેરો છો, આ નટ સમાન વસ્ત્ર પહેરો છો. તમારી બુદ્ધિ જે થઈ ગઈ છે એ માત્ર ને માત્ર વ્યર્થ બુદ્ધિ થઈ ગઈ છે તમારી. અને તમે વ્યર્થ જે છે એ વ્યર્થ શાંત વિહોણી બુદ્ધિ જે છે એવા તપસ્વીના વેશને તમે વહન કરો છો.
અને બ્રહ્માજી પછી એવું કહે છે કે તમે સહેજ પણ મેં તમારામાં, હું તમારામાં શાણપણનો સહેજ પણ જરા જેટલો પણ અંશ હું જોતો નથી. કે તમે સજ્જન વ્યક્તિ હશો, મને એવું બિલકુલ અંશ જેટલું અંશ માત્ર પણ લાગતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રોધાંધ વ્યક્તિ એ શું શું કરી શકે છે, માણસ કેટલો પાછળ જઈ શકે છે, પોતે પોતાના જે અપયશને કેવી રીતે નોતરે છે, એ સરસ મજાની જે છે આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી. કે માણસ ક્રોધિત થાય તો શું શું એ માણસને જે છે ભોગવવું પડે છે. માણસ પોતે પોતાની બુદ્ધિ એ ગુમાવી બેસે છે. માણસ પોતાના મનને એ ક્રોધિત કરે છે. માણસ પોતાના મનને એક ક્રોધિત કરે છે તો એને શું શું એને ગુમાવવું પડે છે, આ પાઠની અંદર સરસ મજાની આપણે ચર્ચા કરી. તો મારે તમારે આ પાઠમાંથી એટલી જ વસ્તુ શીખવાની છે કે જેમ દુર્વાસા મુનિ હતા, આ દુર્વાસા મુનિને જેમ ભોગવવું પડ્યું છે, જેમ બ્રહ્માજીના શબ્દો, બ્રહ્માજીના જે ઠપકો છે એ સાંભળવો પડ્યો છે, એ આપણને પણ સાંભળવો ન પડે. આપણે પણ પાછળ ન જતા રહીએ આપણા ક્રોધને કારણે. આપણી બુદ્ધિને, આપણા મનને આપણે કંટ્રોલ રાખીશું, એની ઉપર આપણી લગામ રાખીશું કે જેને કારણે આપણે ક્રોધાંધ ન થઈએ. ક્રોધની અંદર આપણે પોતાની આંખો એ જે છે ખોઈ ન દઈએ. ચક્ષુષ્માન અંધ એવ, એટલે કે આંખો હોવા છતાં પણ આપણે અંધ ન થઈ જઈએ. આ સરસ મજાની જે છે આ બાબતની જે છે આ પાઠની અંદર ચર્ચા આપણે કરી. તો આપણે આ પાઠની અંદરથી એટલી જ વસ્તુ આપણે શીખવાની છે કે આપણી બુદ્ધિ, આપણી આંખો ક્રોધથી અંધ ન થઈ જાય. આપણું જીવન, આપણું શરીર આપણે ક્રોધથી અંધ કરી ન નાખીએ. એવી શક્તિ જે છે આપણને માં સરસ્વતી આપે. આપણી બુદ્ધિ ઉપર માની લગામ હોય, માં ભવાનીની લગામ હોય, માં સરસ્વતીની લગામ હોય, તો એટલું જ માં સરસ્વતી પાસે આપણે પ્રાર્થના કરીને આપણે જે છે આ વર્ગની, આ પાઠની અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મળીશું નવી વાતો સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.